વાત કરીએ ગણેશ ચતુર્થીની સમગ્ર ભારતમાં લોકો ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે અને તેવા સમયમાં આવા નિમ્ન કક્ષાના કૃત્યને લોકો વખોડી રહ્યા છે તે આરોપીને લોકો સજા આપવાની માંગ કરી રહ્યા છે। સૈયદપુરા પોલીસ સ્ટેશન બહારના દ્રશ્યો આપ જોઈ શકો છો। પથ્થર ફેંકનાર શખ્સની હાલ અટકાયત થઈ ગઈ છે। સૂત્રો તરફથી આ માહિતી છે। સુરતના લાલ ગેટ વિસ્તારમાં આ બબાલ થઈ અને ત્યારબાદ પોલીસ આવી અને તે ટીખળખોર શખ્સને હાલ તેની અટકાયત કરવામાં આવી છે અને કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। પરંતુ આ લોકોનો રોષ છે, આ રોષ લોકોનો છે અને પોલીસ પણ હાલ આ જે લોકો છે તે બેકાબૂ બન્યા છે અને હજારોની સંખ્યામાં આ લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશન બહાર એકઠા થયા છે અને સૌ કોઈની માત્ર એક જ માંગ છે કે આવા શખ્સોને છોડવામાં ન આવે, એવી દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે કે તે ખો ભૂલી જાય આવો પથ્થરમારો કરવાની અને શાંતિ ડહોળવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે ફરી ક્યારેય ન થાય। આ પહેલા પણ અમદાવાદ હોય કે વડોદરા હોય, રામનવમીની શોભાયાત્રામાં પણ પથ્થરમારાની અનેક ઘટનાઓ બની છે। એટલે વારંવાર રામનવમી હોય કે પછી ગણેશ ચતુર્થી હોય, આવા પથ્થરમારાની ઘટનાઓ વારંવાર બને છે અને પોલીસ પણ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતા જ હોય છે, પરંતુ આવી ઘટનાઓ અટકવાના નામ નથી લેતા। આ વખતે ગણેશ ચતુર્થી પર પથ્થરમારાની આ ઘટના બની છે। આ ટીખળખોર શખ્સ, વિધર્મી શખ્સ, તેને શા માટે પથ્થરમારો કર્યો છે તેનું હાલ કોઈ મૂળભૂત કારણ સામે નથી આવ્યું, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ સુરત શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને તેના કારણે જ આ રોષ ભભૂકી ઉઠ્યો છે। કોઈ પણ બાબત હોય પણ જ્યારે કે ધાર્મિક લાગણી જ્યારે લોકોની દુભાય છે ત્યારે લોકો નથી ચલાવી લેતા અને આવા શખ્સ વિરુદ્ધ કડકમાં કડક સજા થાય, તેના વિરુદ્ધ એવી કાર્યવાહી થાય કે તે આગળ જતા ક્યારેય પણ આવી ઘટનાને અંજામ ન આપે, તેના માટેના તમામ પ્રયાસ થતા હોય છે। અને આજે આ લોકોની ભીડ જોઈ રહ્યા છો તે આક્રોશ માત્ર એક વ્યક્તિ માટે છે, તે વિધર્મી યુવક માટે છે કે તેની હિંમત કેવી રીતે થઈ કે ગણેશ ચતુર્થીમાં ગણેશ મંડળ પર આ પ્રમાણે પથ્થરમારો કરે। તે શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માંગ છે અને હજારો લોકો માત્ર એક જ વાત લઈને મોડી રાત્રે હાલ સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર ઊભા છે। આ શખ્સ વિરુદ્ધ એવી કાર્યવાહી થાય કે તે શું તેના 7 જન્મોમાં પણ તે આવી ભૂલ ક્યારેય ન કરે અને આવી ભૂલ કોઈ બીજા પણ ન કરે, તેના માટે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ તેવી આ લોકોની માંગ છે। આ રોષ આપ જોઈ શકો છો। કોઈ પણ પક્ષના લોકો હોય તે હાલ અહીંયા પહોંચી ગયા છે। અસલમ સાયકલવાળા સાથે કોંગ્રેસના નેતા, તેમની સાથે પણ વાત કરી અને તેમની પણ માત્ર એક જ વાત હતી કે આ શખ્સ કોઈ પણ હોય તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે સુરત શહેરમાં કદાચ આ પહેલી વખતની વાત છે કે જ્યારે અસામાજિક તત્વો આવી રીતે આવી તુચ્છ કક્ષાની, આવી નિમ્ન કક્ષાની હરકત કરીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે, ત્યારે આ શખ્સ વિરુદ્ધ એવી કાર્યવાહી થાય કે આવનારા સમયમાં કોઈ પણ તહેવાર હોય, હિન્દુનો હોય કે મુસ્લિમનો હોય, આવી નિમ્ન કક્ષાની કૃત્ય કોઈ પણ ન કરે તેના માટે કાર્યવાહી થવી જોઈએ તેવી લોકોની માંગ છે। તો વિધર્મી યુવકે પથ્થરમારો કર્યો તેવો આરોપ હતો અને આ આરોપ બાદ શાંતિ ડહોળવાનો જે પ્રમાણે પ્રયાસ થયો છે તેને લોકો વખોડી રહ્યા છે। પોલીસ દ્વારા પણ હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, કારણ કે આ ભીડ બેકાબૂ બની રહી છે। હજારોની સંખ્યામાં લોકો સૈયદપુરા પોલીસ સ્ટેશનની બહાર એકઠા થયા છે। સંવાદદાતા મેહુલ ભોકળવા ફરી જોડાઈ ગયા છે। મેહુલ, જણાવશો હાલ ત્યાંની પરિસ્થિતિ શું છે, કારણ કે હજારો લોકો એકઠા થયા છે, શું આ ભીડ બેકાબૂ બની રહી છે અને શું કહી રહ્યા છે લોકો? જી બિલકુલ, જે રીતે વિધર્મી જે યુવક છે તેઓ દ્વારા ગણેશ મંડપ પર પથ્થર મારવામાં આવ્યો હતો, જેને લઈને લોકોમાં રોષ છે। લોકોનું ટોળું પહોંચી જતા જે લોકો છે તેઓને પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક તેઓની લાગણી દુભાઈ રહી છે, જેને લઈને તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા તેઓને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પણ ટોળું બેકાબૂ બની ગયું છે। પોલીસ દ્વારા પણ હેલ્મેટ પહેરીને લોકોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ દરમિયાન ધક્કામુક્કી થઈ હતી, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો।
ઉશ્કેરાયેલા ટોળાએ જે જગ્યા છે ત્યાં તોડફોડ પણ કરી હતી. હાલ પરિસ્થિતિ બેકાબુ બની ગઈ છે. સુરત મનપાના મેયર દક્ષેશ માવાણી પણ હાલ સ્થળ પર પહોંચી ગયા છે અને તેઓ પણ લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જે રીતે ઘટના બની છે જેને લઈને સુરત શહેર પોલીસ સતર્ક થઈ ગઈ છે. સુરત શહેર પોલીસ દ્વારા સતત પરિસ્થિતિ પર કાબુ લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે રીતે સુરત શહેરમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, આ ગણેશ ઉત્સવ દરમિયાન જે શાંતિ ડોહાળાય તેવા વિધર્મી યુવક દ્વારા પ્રયાસો કરાયો હતો અને તેને પથ્થર માર્યો હતો. જો કે જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે જે વિધર્મી યુવક છે જે પથ્થરમાર છે તેને પોલીસે દબોચી લીધો છે. તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી જે ગણેશ ભક્તો છે તે માંગ કરી રહ્યા છે. મેહુલ, આ શખ્સ કોણ હતો, શા માટે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેની કોઈ માહિતી, શું પોલીસ તરફથી આવનારા સમયમાં કોઈ નિવેદન આવવાનું છે? જી બિલકુલ, ગણતરીની ક્ષણોમાં જે પોલીસ પણ જે પથ્થરબાજ છે જ્યાં ટીખોળખોર છે તેઓની ઓળખ જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ તો પોલીસ જે લોકો છે જે ટોળા પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈ ગયા છે તેઓને વિખેરવાના પ્રયાસો કરી રહ્યા છે. મેહુલ, લગભગ કેટલા લોકો ભેગા થયા હોઈ શકે છે? જી બિલકુલ, 5 થી 10,000 લોકો સ્થળ પર પહોંચી ગયા હતા. એક પછી એક લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને જે પરિસ્થિતિ છે તે વિકટ બની ગઈ હતી, જેને લઈને પોલીસ સ્થળ પર આવી ગઈ છે. હાલ પોલીસ દ્વારા હેલ્મેટ સહિતના સાધનો સજ્જ સાથે લોકોને દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને જે પણ ફક્ત આ એક ટીખોળખોરની અન્ય કેટલા લોકો આમાં સંડોવાયેલા છે ઊંડાણપૂર્વક તપાસ થાય તેવી જે સ્થાનિકો છે, ગણેશ ભક્તો છે તે માંગ કરી રહ્યા છે. મેહુલ, મેયર દક્ષેશ માવાણી સિવાય બીજા કયા રાજકીય નેતાઓ છે ત્યાં હાલ સ્થળ પર પહોંચ્યા છે? જી બિલકુલ, જે સુરતના ધારાસભ્ય છે કાંતિ બલ્લર છે તેમજ જે દક્ષેશ માવાણી છે તેમજ અન્ય સામાજિક આગેવાનો છે, જે સ્થાનિક નગરસેવકો હોય તેઓ પણ સ્થળ પર પહોંચી ગયા છે અને હિન્દુ સંગઠનના વિવિધ હોદ્દેદારો પણ હાલ સ્થળ પર છે. બિલકુલ બિલકુલ મેહુલ, આપ આ ઘટના સાથે જોડાયેલા રહો અને તેની સતત અપડેટ્સ આપ્યા કરો. પરંતુ આ દ્રશ્યો આપ જોઈ શકો છો જ્યાં મેયર દક્ષેશ માવાણી હાલ સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થિતિને થાળે પાડવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. સ્થિતિ બેકાબુ બનતા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. પોલીસે હેલ્મેટ પહેરીને આ સ્થિતિ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો છે ત્યારે વધુ સ્થિતિ ન વણસે તેના તમામ પ્રયાસ થઈ રહ્યા છે. મેયર સાથે લોકો વાતચીત કરી રહ્યા છે, દલીલ કરી રહ્યા છે અને જે શખ્સ હતો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી લોકો સતત માંગ કરી રહ્યા છે. તેના દ્રશ્યો આપણી ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો. દક્ષેશ માવાણી, મેયર સુરત હાલ સ્થળ પર પહોંચ્યા છે અને સ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ દ્રશ્યો છે સુરતમાં સૈયદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના, જ્યાં હાલ અડધી રાત્રે મોડી રાત્રે હજારોની સંખ્યામાં 5 થી 10 હજાર જેટલા લોકો એકઠા થયા છે.